હું માલકીનના હવેલીમાં ખાસ નોકરાણી હતી. મારી ઉંમર 35 વર્ષની હતી અને મારા 6 છોકરા હતા, પરંતુ મારી માલકીનને કોઈ સંતાન નહોતું. તેમના લગ્નને 13 વર્ષ થઈ ગયા હતા. આ 13 વર્ષમાં તેમણે કેટલી કોશિશો કરી હતી, પરંતુ તેમના નસીબમાં હજુ સુધી સંતાન નહોતું. મને મારી માલકીન ખૂબ પ્રિય હતી. મારેથી તેમનો દુઃખ જોવાતું નહોતું. મારા માલિક બીજું લગ્ન કરવા માંગતા હતા, કારણ કે લગ્નને ઘણો સમય થઈ ગયો હતો અને તેઓ હવેલીના એકમાત્ર વારસ હતા અને તેમને પોતાનો વારસ જોઈતો હતો. લગ્ન તો અત્યાર સુધીમાં માલિક કરી ચૂક્યા હોત, પરંતુ મારી માલકીને કોઈ પીર કે ફકીરને ન છોડ્યા. આવા તાવીજ ટોના કરાવ્યા કે લગ્નમાં દર વખતે અડચણ આવતી હતી. આ સમગ્ર મામલામાં મેં માલકીનની મદદ કરી હતી. તે જે કોઈ પીર બાબા પાસે જતી, મને સાથે લઈ જતી. આ મદદનો આજ સુધી મને ખૂબ આર્થિક લાભ થયો હતો, પરંતુ આ વખતે તો સાહેબે પક્કો ઈરાદો કરી લીધો હતો લગ્નનો. હવે મારી માલકીનની જાન પર બની આવી હતી. હવે તો કોઈ તાવીઝ ટોના પણ અસર ન કરવાનો હતો. સાહેબે જે નિર્ણય કરી લીધો તે કરી લીધો. માલકીન ખૂબ પરેશાન હતી. હું તેમને જોઈ રહી હતી. તેમની સ્થિતિ ખરાબ હતી. તેઓ પોતાના રૂમમાં બળેલા પગની બિલાડીની જેમ ચક્કર લગાવતી જતી હતી. મેં તેમને કહ્યું કે માલકીન, આરામથી બેસી જાઓ, કંઈ નહીં થાય. તો તેમણે કહ્યું કે દિવ્યા, તમને ખબર નથી, હું સોતન સહન કરી શકતી નથી. મારા ગામમાં મારી ઇજ્જત છે. ખાનદાનીની સ્ત્રીઓ મને ઈર્ષ્યા કરે છે. મારી નણંદ છે, તે ઈચ્છે છે કે મારો પતિ બીજું લગ્ન કરે અને મારી બાદશાહત ખતમ થઈ જાય, પરંતુ હું એવું થવા દઈશ નહીં. હું કોઈ યુક્તિ વિચારી રહી છું. ચૌધરી સાહેબ ખૂબ પરેશાન હતા. પછી અચાનક રૂકી ગયા અને મારા ચહેરા તરફ અજીબ નજરે જોયું. હું પણ માલકીનને જોઈ રહી હતી કે તેમને મારી પાસેથી શું જોઈએ હતું. દિવ્યા, શું તું મારી મદદ કરી શકે છે? તેમણે અચાનક મારી આંખોમાં જોઈને મારા હાથોને પકડીને મને સવાલ કર્યો તો હું હેરાન થઈ ગઈ. મેં તેમને કહ્યું કે હા, કેમ નહીં? બલકે તેમને આ કહેવાની જરૂરત પણ શું હતી? હું તો હંમેશા તેમની મદદ માટે હાજર રહેતી હતી. મેં કહ્યું કે તેમને પૂછવાની જરૂરત પણ નથી. હું તો હંમેશા તેમની મદદ માટે તૈયાર રહું છું. તો તેમણે કહ્યું કે હું તમને આજે એવી મદદ માંગી રહી છું, કદાચ તમે ન કરી શકો. તેમની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ કે એવું કયું કામ હતું અને એવી કઈ મદદ હતી જે હું તેમની ન કરી શકતી. મેં કહ્યું કે માલકીન, હું તમારી દરેક મદદ કરવાનો પૂરો પ્રયાસ કરીશ. ક્યારેય એવું ન થઈ શકે કે હું તમને મદદ કરવાનો ઇનકાર કરું. તમે એવું કેમ વિચાર્યું કે હું તમને ઇનકાર કરીશ? તો તેમણે કહ્યું કે જે વાત હું તમારી સાથે કરવા જઈ રહી છું, કદાચ તે તમારા માટે ખૂબ મુશ્કેલ હોય અને કદાચ તમે ઇનકાર કરી દો. તેમની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. આખરે એવી કઈ મદદ હતી જે તેઓ મારી પાસેથી માંગતી હતી? પરંતુ આગલા જ પળે તેમણે મારી આંખોમાં જોઈને એવી મદદ માંગી કે જેને સાંભળીને મારા માથા પર આકાશ તૂટી પડ્યું. તેમની વાત સાંભળીને હું એક પળ સંકોચમાં પડી ગઈ. તે મારા ચહેરાના હાવભાવ જોઈ રહી હતી. પછી બોલી, દિવ્યા, મને ખબર હતી કે તમે આ મામલામાં મારી મદદ નહીં કરો, કારણ કે આ કામ બહુ મુશ્કેલ છે. માલકીનને જે બોલ્યું તે સાંભળીને મને તેમના પર દયા આવી. પછી મેં કહ્યું કે માલકીન, એવું કેવી રીતે થઈ શકે કે હું એટલું મોટું કામ કેવી રીતે કરી શકું, તે પણ કોઈના ધ્યાનમાં આવ્યા વગર? અને આ કામથી તમને પણ નુકસાન થશે. હું તમારી મદદ તો કરી દઉં, પરંતુ મેં વિચારમાં પડી ગઈ. તો તેમણે કહ્યું કે તેઓ મારી મદદ કરવા બદલ મને કિંમત આપશે, એટલે કે હું 20 લાખ રૂપિયા. 20 લાખ રૂપિયાની રકમ સાંભળીને તો જાણે મારા હોશ જ ખોવાઈ ગયા હતા. મેં ક્યારેય જીવનમાં એટલી રકમ નહોતી જોઈ. મારી આંખો સામે મને લાખ રૂપિયા લહેરાતા લાગ્યા. મારા પતિ પર બહુ દેવું હતું, મારા પર પણ ખૂબ દેવું હતું, પરંતુ અમારું દેવું 20 લાખથી ઓછું હતું. 3 થી 4 લાખ સુધી અમારા પર દેવું હતું. પણ આ રકમ તો બહુ જ વધારે હતી. રકમ બહુ જ વધારે હતી અને કામ બિલકુલ સરળ હતું. મને એમાંથી કોઈ ફરક પડતો ન હતો. હું તરત તૈયાર થઈ ગઈ હતી. મેં કહ્યું કે હું તમારી મદદ કરવા માટે
તૈયાર છું. તો માલકીન ખુશ થઈ ગઈ. પછી મેં તેમને કહ્યું કે જો કોઈને ખબર પડી ગઈ તો? તમારા પતિને ખબર પડી ગઈ, આ વાતનો પર્દાફાશ થઈ ગયો, તો એ દિવસ હવેલીમાં મારો અને તમારો આખરી દિવસ હશે. તમને ખબર છે ને કે આ કેટલું મોટું રિસ્ક છે. હું તો નોકર છું, કદાચ મને માફ કરી દેવામાં આવે, પણ આ વાત માટે માલિક તમને ક્યારે માફ નહીં કરે. આ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. હું તો કહું છું કે એકવાર ફરી વિચાર કરો. એવું ના થાય કે બધું જ ખતમ થઈ જાય. પણ માલકીને પોતાના નિર્ણય પર અડગ હતી. તેમણે નક્કી કરી લીધું હતું અને તેઓ પાછળ હટવા વાળી નહોતી. તેમણે કહ્યું કે તેઓ સ્વતન સહન ન કરી શકે, એટલે તેમને આ બધું કરવું પડશે અને બહુ ગુપ્ત રીતે કરવું પડશે, અને તેમની દરેક રીતે હું મદદ કરીશ. મને 20 લાખ રૂપિયાની રકમ બહુ વધારે લાગતી હતી, પણ આ કામ એવું હતું કે જો આપણો પર્દાફાશ થઈ ગયો તો પછી માલિકે મારું અને માલકીનનું જે હાલ કરવું હતું એની કલ્પના કરવી પણ મારા માટે મુશ્કેલ હતી. માલિક ગુસ્સામાં બહુ તીક્ષ્ણ હતા. તેઓ માલકીનને પ્રેમ કરતા હતા, પણ જ્યારે સત્ય તેમને ખબર પડશે તો આ પ્રેમ એ જ ક્ષણે ખતમ થઈ જશે, બલકે નફરતમાં બદલાઈ જશે. માલકીનના કહેવા પ્લાન મુજબ અમે બંને એક સાથે કામ કરવા લાગ્યા હતા. પરંતુ એક દિવસ માલકીન મને ડોક્ટર પાસે લઈ ગઈ. મારું સ્વાસ્થ્ય પહેલાથી જ થોડા દિવસોથી ખરાબ હતું. ડોક્ટર સાહેબા એ મને ખુશ ખબર આપી તો માલકીન મારી કરતા વધુ ખુશ થઈ ગઈ. પહેલી સફળતા અમને મળી ચૂકી હતી. અમને વધારે રાહ જોવી ન પડી હતી. હું અને માલકીન ખુશી ખુશી ઘર ચાલ્યા ગયા. આખો રસ્તો મેં મારી આંખો સામે લાખ રૂપિયા ફરતા રહ્યા અને મારી માલકીનની આંખો સામે બાળક. જી હા, બાળક. મારો બાળક માલકીન લેવાની હતી 20 લાખ રૂપિયાના બદલામાં. મારી પાસે તો પહેલેથી જ બહુ બધા બાળકો હતા. મને બાળકની જરૂર નહોતી, મને તો પૈસાની જરૂર હતી જે મને મળી રહ્યું હતું, અને માલકીનને બાળકની. અમે બંને ખુશી ખુશી ઘર પાછા આવી ગયા. ઘર પાછા આવીને માલકીને આખી હવેલીમાં જાહેર કરી દીધું કે ભગવાન તેમના પર મહેરબાન થઈ ગયા છે અને તેઓ માતા બનવા જઈ રહ્યા છે. આ ખબર સાંભળીને માલિક બહુ ખુશ થયા, કારણ કે તેઓ બીજું લગ્ન ન કરવા માંગતા હતા. તેમના મતે બીજું લગ્ન એક તકલીફ છે અને તેઓ તેમાં ન પડવા માંગતા હતા. જો ચૌધરી સાહેબને લગ્ન કરવા હોત તો તેઓ 13 વર્ષમાં કરી ચૂક્યા હોત. લોકો તો 3 વર્ષમાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દે છે, જો સંતાન ન હોય તો. માલિક તો પછી પણ માલિક હતા. તેમને માલકીનથી બહુ પ્રેમ હતો, પરંતુ આ વખતે તેમણે આ નિર્ણય લઈ લીધો હતો. સમાજના દબાણમાં આવીને, પોતાના સંબંધીઓ, પોતાની બહેનોના દબાણમાં આવીને તેમણે હા પાડી દીધી હતી. પરંતુ તેઓ દિલથી ન માંગતા હતા. પરંતુ જ્યારે ખબર પડી કે તેમની પત્ની ગર્ભવતી છે તો તેમની ખુશીનો કોઈ અંત ન હતો. ચૌધરી સાહેબની ખુશી જોઈને તો મને એક ક્ષણ માટે ગભરાટ થઈ ગયો હતો. શરૂઆતમાં મને લાગતું હતું કે બધું સારું થઈ જશે, પરંતુ ખબર નહીં કેમ જેમ જેમ દિવસો પસાર થતા જતા હતા તેમ તેમ મારો ગભરાટ વધતો જતો હતો. માત્ર હું જ નહીં, પરંતુ મારી માલકીન પણ ખૂબ ચિંતિત હતી કે જો આ રહસ્ય બહાર આવ્યું તો શું થશે. મેં માલકીનને કહ્યું કે હું તેમની સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ સત્ય એ હતું કે હું પોતે ખૂબ ચિંતિત હતી. મેં માલકીનને કહ્યું કે આપણે હવે હવેલીમાં રહેવું યોગ્ય નથી. અહીં દરેક વ્યક્તિ આ વાતની સત્યતા જાણવા માંગે છે. આ પરિવારના લોકો કદાચ ચહેરા વાંચવામાં નિપુણ હશે, કારણ કે તેઓ મારા અને માલકીન સાહિબાના ચહેરા પર ખુશી કરતાં વધુ ચિંતાના નિશાન સરળતાથી જોઈ શકતા હતા. તેથી મેં માલકીનને સલાહ આપી કે આપણે શહેરના ઘરમાં જઈએ. ત્યાં કોઈ નહીં હોય અને આપણે શાંતિથી સમય પસાર કરી શકીશું. તેમને મારી વાત ખૂબ પસંદ આવી. તેમણે ચૌધરી સાહેબ પાસેથી પરવાનગી લીધી અને અમે શહેરવાળા બંગલામાં આવી ગયા, જ્યાં કોઈ નહોતું. અમારા સાથે એક ચોકીદાર અને એક અન્ય નોકરાણી લઈ આવ્યા હતા, કેમ કે હું તો હવે કામ કરી શકતી નહોતી. માલકીનને એ પણ ચિંતા હતી કે હવેલીમાં મને કામ કરવાનું કહેવામાં આવશે તો તે મુખ્ય હેતુ
જેના માટે આટલી યોજના બનાવવામાં આવી હતી તે નષ્ટ ન થઈ જાય ક્યાંક. હવે શહેર આવ્યા પછી અમે શાંતિથી હતા અને અહીં મારું ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું. આખી જિંદગી મેં માલકીનનું ધ્યાન રાખ્યું, તેમની સેવા કરી, પરંતુ આજ જીવનમાં પહેલી વાર હતું કે મારી માલકીન મારું ધ્યાન રાખી રહી હતી. નસીબ પણ કેવી રીતે પલટી મારતી હોય છે. પહેલા જે સ્ત્રીને મને જરૂર હતી અને આજે તે પોતાની ઈચ્છા માટે મારી તરફ જોઈ રહી હતી. મને લાગતું હતું કે આપણે નોકર છીએ, મોહતાજ હોઈએ છીએ. આપણને બીજા પાસેથી હંમેશા કંઈક જોઈએ હોય છે અને કોઈને આપણા પાસેથી કંઈક જોઈએ નહીં હોય. પરંતુ આજ હું કુદરતની આ કારીગરી પર હેરાન હતી કે જેમની પાસેથી હું હંમેશા માંગતી આવી હતી, આજ તેઓ માંગવા પર મજબૂર થઈ ગયા હતા. મારી માલકીન બહુ સારી અને મહેરબાન સ્ત્રી હતી. હું વિચારતી હતી કે માલકીન એટલી સારી છે, પછી તેમની સાથે સારું કેમ નથી થયું? શું વાસ્તવમાં સારા લોકો સાથે સારું નથી થતું? ખેર, સમય પસાર થતો ગયો અને મને વિચિત્ર વિચિત્ર પ્રકારના વિચારો આવવા લાગ્યા. હપ્તા મહિનામાં બદલાતા ગયા. મારું બાળક મારા પેટમાં હવે લાતો મારવા લાગ્યું હતું. પહેલી વાર જ્યારે તેણે મારા પેટમાં હરકત કરી તો મને વિચિત્ર અનુભવ થયો. અડધી રાત્રે મારી આંખ ખુલી ગઈ અને હું ઉઠીને બેઠી ગઈ. મેં મારા પેટ પર હાથ ફેરવ્યો. અંધારામાં મને વિચિત્ર અનુભવ થવા લાગ્યો હતો. મને મહેસૂસ થયું કે મારું બાળક મને પોકારી રહ્યું છે, મને કહી રહ્યું છે કે માં, મને કોઈને ના આપો, હું તમારો છું, મને સાથો રાખો. તે આખી રાત મેં જાગીને ગુજારી. મારું મન બદલાવા લાગ્યું હતું. તેરા તો મારું હૃદય જ નહીં, મારા હૃદય સાથે મારી નિયત પણ બદલાઈ ગઈ હતી. હું પરેશાન હતી. હવે 20 લાખની રકમ મને નાની લાગવા લાગી હતી. મને લાગી રહ્યું હતું કે છોકરા હોવા છતાં મને હવે બાળકની ઈચ્છા નહીં હોય. મારા માટે પૈસા અગત્યનું હતું, બાળક નહીં. બાળકો તો મારા પહેલાથી જ ઘણા હતા. મારે શું જરૂર હતી કે હું ખામાં એક વધુ દીકરો પેદા કરું? પરંતુ હવે મારો વિચાર ગલત સાબિત થઈ ગયો હતો અને ઓલાદ પહેલી હોય કે આખરી હોય, ઓલાદ જ હોય છે. મારી માલકીને મારી મુશ્કેલી સમજી લીધી હતી. તેઓ મને વારંવાર સવાલ કરી રહ્યા હતા કે હું આજકાલ ખામોશ કેમ છું, તો હું તેમનો સવાલ ગોળ કરી જતી હતી. આ દરમિયાન માલિક ચક્કર લગાવતા રહ્યા, પરંતુ માલકીને તેમને કહ્યું કે હવેલીમાં તેમને બહુ બધા કામ હોય છે, તેઓ પોતાનું કામ કરે. આપણે અહીં શાંતિથી રહીએ છીએ, કોઈ પરેશાની નથી. બાકીના દિવસો પણ આવી ગયા કે ડોક્ટરે મને ડિલિવરીની તારીખ આપી દીધી હતી, પરંતુ મારી માલકીને હવેલીમાં હજુ કંઈક નથી કહ્યું હતું. તેમણે કહ્યું કે ડિલિવરી કરાવ્યા પછી જ તેઓ પોતાના પતિ સાથે સંપર્ક કરશે અને કહેશે કે ઇમરજન્સીમાં ડિલિવરી કરવી પડી. તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ આપણા બંનેની જિંદગીનું સૌથી મોટું જૂઠ હતું જે આપણા ગળે પડવાનું હતું. માલકીનને કહ્યું કે સવારે આપણે હોસ્પિટલ જવું છે. ડોક્ટરે ડિલિવરીની તારીખ આપી છે અને મારું ઓપરેશન થશે. આ વાત સાંભળીને મારી આત્મા ફના થતી હોય એવું લાગ્યું. મેં મનમાં વિચાર્યું કે નહીં, હું મારું બાળક કોઈને નહીં આપી શકું. આ મારું બાળક છે. હું તેને 20 લાખ તો શું, કરોડના બદલામાં પણ કોઈને ન આપું. મારી નિયત અને મારો ઈરાદો બંને બદલાઈ ગયા હતા. મેં જોયું કે માલકીન વિચારી રહી છે. મેં મારો સામાન બાંધ્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળી આવી. મને તકલીફ પણ થઈ રહી હતી કારણ કે મારી ડિલિવરીની તારીખ આપી જવાઈ હતી. કોઈક રીતે હું રાતોરાત ત્યાંથી નીકળી આવી. મેં રાતવાળી બસ પકડી અને બસમાં સવાર થઈ ગઈ. મને લાગી રહ્યું હતું કે હું હવે વધારે સહન કરી શકતી નથી. મેં ક્યારેય ઓપરેશન કરાવ્યું ન હતું. તમામ બાળકો મારા નોર્મલ મળે હતા. મને આદત થઈ ગઈ હતી. હું મારી માલકીનને બહુ મોટો ધોકો દઈને ત્યાંથી નીકળી આવી હતી કારણ કે મને મારું બાળક જોઈતું હતું અને હું તેને કોઈને ના આપી શકતી હતી. પાછળ માલકીનનો શું હાલ થશે હું તે તરફ વિચારવું પણ ન ઈચ્છતી હતી. મને ફક્ત મારા બાળકોનો જ ખ્યાલ હતો, જેને બચાવવું મારી જવાબદારી હતી. હું ગામ પહોંચી ગઈ હતી. 5 કલાકનો રસ્તો આરામથી તય થઈ ગયો હતો.
પરંતુ હવે મને દુખાવો શરૂ થઈ ગયો હતો. હું મારા ઘરે ન ગઈ હતી કારણ કે મારો પતિ તો ત્યાં પર હતો. લાખોની આશા લગાવીને બેઠો હતો. તેના પર બહુ બધો કરજો હતો અને આ મહિનાઓમાં તેણે 20 લાખના ન જાણે કેટલા સપના જોઈ લીધા હતા. જો હું તેની પાસે ગઈ તો પાછી મને માલકીન પાસે લઈ જાત અને પોતાની રકમ હાંસલ કરી લેત. મારો પતિ તો પહેલાથી જ લાલચી માણસ હતો અને 20 લાખનું સાંભળીને જેટલો તે ખુશ થયો હતો તેની ખુશી શબ્દોમાં વર્ણન ન કરી શકાય. આખો દિવસ તે વિચારતો રહેતો કે હું મોટરસાયકલ લઉં, પોતાનું ઘર બનાવવું, પોતાના કરજા ચૂકવું. હું ગામની ખાસ દાઈ મિનલ દાઈના ઘરે ગઈ અને જોર જોરથી દરવાજો ખખડાવ્યો. શિયાળાની રાતો હતી. હું 12 વાગે ત્યાંથી રવાના થઈ હતી અને અત્યારે પણ અંધારું પથરાયેલું હતું અને સવારમાં હજુ ઘણો સમય હતો. મિનલ દાઈને આ બધી વાતોની આદત હતી. તે એક દાઈ હતી. ક્યારેય કોઈ સ્ત્રીને દુખાવો થઈ શકતો હતો. ડિલિવરીના કેસ અચાનક અડધી રાત્રે જ સામાન્ય રીતે તેની પાસે આવી જતા હતા તો તેને કોઈ હેરાની ન થતી હતી. હેરાનીનો ઝટકો તો તેણે મને જોઈને લાગ્યો હતો. તેણે મારી તરફ હેરાનીથી જોઈને પૂછ્યું કે દિવ્યા, તું આ સમય અહીં શું કરી રહી છે? તને તો માલકીન સાથે હોવું જોઈએ. તેમની તબિયત ઠીક નથી. મિનલે મને કહ્યું તો મેં તેને કહ્યું કે વાતોનો સમય નથી. મને દુખાવો થઈ રહ્યો છે. મારી ડિલિવરીનો સમય આવી ગયો છે એટલે હું તારી પાસે આવી. માલકીન જાણે અને તેમનું કામ જાણે. મને તેમની સાથે હવે કોઈ લેવા દેવા નથી. બસ મને મારું બાળક સલામત જોઈએ. જલ્દી મારા બાળકની ડિલિવરી કરી દો. મને બસ એ જ પરેશાની હતી કે માલકીનના લોકો આવી જશે અને મને મારું બાળક છીનવી લેશે. મને જલ્દીથી મારા બચ્ચાને જન્મ આપીને અહીંથી નીકળવું હતું. માલકીને કરતાં મને મારા પતિથી વધારે ડર લાગતો હતો. મારો પતિ લાલચમાં આવીને આ બાળકને રાતોરાત માલકીનને પહોંચાડી દેશે. ડર અને પરેશાનીથી ખરાબ હાલ હતો. મેં એ પણ નહોતું વિચાર્યું કે પાછળ મારી માલકીનનો શું હાલ થયો હશે. ખેર, મને દુખાવો શરૂ થઈ ગયા હતા અને મારી ડિલિવરી મિનલ દાઈએ કરી હતી. 3 કલાકની અંતકર મહેનત પછી મારું બાળક દુનિયામાં આવ્યું તો મારી ખુશીની કોઈ અંત ન હતી. મેં વિચાર્યું હું ઝડપથી મારા બાળકને ઉઠાવું અને અહીંથી ક્યાંક ગાયબ થઈ જાઉં. હું બચ્ચું કોઈ પણ કિંમતે આપવું નથી ઈચ્છતી હતી. મેં એ પણ નહોતું વિચાર્યું કે તે માલકીન હતી જેણે આખી જિંદગી મારા પર ઉપકાર કર્યા. આખી જિંદગી મેં તેનો નમક ખાધું. તેણે મને ખાવાનું આપ્યું, પહેરવાના કપડાં આપ્યા, રહેવાની જગ્યા આપી. જો તે આ બધું ન આપતી તો અમારા પાસે ખાવા માટે નવાલો પણ ન હોત. મેં માલકીનની કોઈ નેકી યાદ ન કરી, ન એમની મુશ્કેલી, બલકે સૌથી કઠિન મુશ્કેલીના સમયે તેમને એકલી છોડીને ત્યાંથી નીકળી ગઈ. માલકીન સાથે આટલું મોટું વચન મેં 9 મહિના સુધી રાખ્યું, પરંતુ જ્યારે વચન પૂરું કરવાની ઘડી આવી ત્યારે મેં તેમને એકલા મુશ્કેલમાં છોડી દીધા. મને ખબર નહોતી કે એક માતા એટલી સ્વાર્થી હોઈ શકે છે જેટલી હું થઈ ગઈ હતી. કોઈના ભાવનાઓનો અનુભવ તો મેં કર્યો જ નહીં. એ નહીં વિચાર્યું કે 9 મહિના સુધી એક મજબૂર અને મજલૂમ સ્ત્રીને આશા આપી. એ પણ નહીં વિચાર્યું કે મેં આખી જિંદગી એ સ્ત્રીનું નમક ખાધું છે અને એ સ્ત્રીના મારા પર બહુ જ વધારે ઉપકાર હતા. હું 6 બાળકોના હોવા છતાં પણ મારું 7મું બાળક એવી સ્ત્રીથી છુપાવતી હતી જેને કોઈ બાળક હતું જ નહીં, જેને ખૂબ જરૂર હતી. મારું બાળક દુનિયામાં આવી ચૂક્યું હતું. તેના રોવાની આવાજ સાંભળીને મને લાગ્યું કે મારી જાનમાં જાન આવી છે. મને અત્યારે ડર લાગતો હતો કે ક્યાંક મારું બાળક કોઈ છીનવી ન લે, ક્યાંક મારી માલકીન અથવા મારા પતિને ખબર ન પડી જાય. મારે શક્ય તેટલું વહેલી તકે મારા બાળકને લઈને અહીંથી નીકળી જવું હતું. મેં મિનલ દાઈ તરફ જોયું તો તે ખૂબ પરેશાન દેખાતી હતી. મેં તેમને પૂછ્યું કે આખર શું વાત છે? મારું બાળક તો ઠીક છે? તેમણે કહ્યું, તમારું બાળક તો બિલકુલ ઠીક છે, પરંતુ મિનલ દાઈએ પોતાની વાત અધૂરી છોડી દીધી તો મને કોઈ અનહોનીનો અહેસાસ થયો. પત્તા નહીં કેમ મને લાગતું હતું કે મારા બાળકમાં કદાચ કોઈ નુકસાન છે. મારું દિલ બેઠું જતું હતું.
મેં મિનલદાઈને કહ્યું, શું વાત છે? બતાવો. આખર મને પરેશાની થઈ રહી છે કે મારો પતિ તો નહીં આવ્યો, કે તે બાળકને લઈને તો નહીં ચાલ્યો ગયો. મને હજારો શંકાઓ સતાવવા લાગી હતી. એક સેકન્ડના પછી મિનલે દાઈએ કહ્યું, એવી કોઈ વાત નથી દિવ્યા. તમારું બાળક બિલકુલ સ્વસ્થ છે. તમારા પતિને કંઈ પણ ખબર નથી. પરંતુ મસલો લોકોનો નથી, તારા સાથે મસલો કુદરત તરફથી થયો છે. મિનલદાઈની વાત સાંભળીને તો મારો રંગ ફિક્કો થઈ ગયો હતો. પતા નહીં કેવો મસલો હતો જો મારા સાથે થયો હતો. મેં કહ્યું, મને બતાવો, આખર શું થઈ ગયું છે? મારા બાળકમાં કોઈ ખામી છે? મેં પરેશાનીથી સવાલ કર્યો. મને ખબર નથી કે એવી કઈ વાત હતી જે મિનલદાઈ કહેવાની હિંમત નહીં કરી શકી. દિવ્યા, હું તને જે વાત કહેવા જઈ રહી છું તે ધ્યાનથી સાંભળ. મારી પાસે તારા માટે બિલકુલ સારી ખબર નથી. હું જાણું છું કે તું આ બાળક માટે બહુ તકલીફો ઉઠાવી છે. આ બાળકને બચાવવા માટે જ તું એટલો લાંબો પ્રવાસ કરીને આવી છે. તારી માલકીન અને તારા પતિથી એને છુપાવતી હતી. એક માતા તરીકે હું તારા લાગણીઓને સમજી શકું છું. પોતાનું બાળક કોઈને આપવું સરળ નથી, પરંતુ મને નહોતું ખબર કે કુદરત તમને તમારી માલકીન સાથે કરવાવાળા ધોખાની એટલી મોટી સજા આપશે. મિનલદાઈએ કહ્યું તો મેં રોવું શરૂ કરી દીધું. મેં કહ્યું, શું મારું બાળક મરી ગયું છે અથવા મરેલું બાળક જન્મ્યું છે? અત્યારે તો તેના રડવાની આવાજ આવી રહી હતી. મિનલદાઈએ કહ્યું, ન તો તમારું બાળક જીવતું, સ્વસ્થ અને સહી સલામત છે. પરંતુ તેના પછી પોતાની વાત અધૂરી છોડી દીધી. તો તેના પછી મારી સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. મેં પોતે ઉઠી અને મારા બાળકને જોવા ચાલી ગઈ. મારી હિંમત બિલકુલ નહોતી, પરંતુ પછી પણ પરેશાની એટલી વધારે હતી કે હું મારા બાળકને જોવા માંગતી હતી. બીજા રૂમમાં મારું બાળક પડ્યું હતું. હું તેની પાસે ગઈ. તે ખૂબ સુંદર બાળક હતું. તેનો ચહેરો દેખાઈ રહ્યો હતો. મેં તેને જોઈને ખુશી વ્યક્ત કરી, પરંતુ જેમ જ મેં તેના શરીરથી કપડાં હટાવ્યા કે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને મારા માથા પર આકાશ તૂટી પડ્યું. કારણ કે તે બાળક તો ન તો છોકરો હતો કે ન તો છોકરી, પરંતુ તે ત્રીજી જાતિનું હતું. આ દૃશ્ય જોઈને હું બેહોશ થઈને પડી ગઈ. જ્યારે મને હોશ આવ્યો ત્યારે મિનલદાઈ મારા માથા પાસે બેઠી હતી. મેં રડવાનું શરૂ કર્યું અને મિનલદાઈને કહ્યું કે મેં મારી માલકીન સાથે છેતરપિંડી કરી છે. તે લાચાર મજબૂર સ્ત્રીને 9 મહિના સુધી મેં આ બાળકની આશા આપી હતી અને મુશ્કેલના સમયમાં મેં તેને એકલી અને બેસહારા છોડી દીધી. મેં એ પણ વિચાર્યું નહીં કે તેના પર આ સમય કેટલી મોટી મુશ્કેલી આવી હશે. એનો પતિ ત્યાં પહોંચી ગયો હશે અને જોશે કે આ બધું ડ્રામા અને નાટક હતું. એક મજબૂર નિસંતાન 5 સ્ત્રી સાથે મેં એટલું ખરાબ કેમ કર્યું? ભાગ્ય મને એની એટલી મોટી સજા આપી. જે બાળકને હું છુપાવી રહી હતી કે આજે એવું જન્મ્યું છે કે હું તેને મારી સાથે પણ ન રાખી શકું. મારી લાલચના ભાગ્ય મને બહુ મોટી સજા આપી. એક મજબૂત સ્ત્રીને મને આશા નહીં આપવી જોઈએ હતી. જો આપી હતી તો તે પૂરી પણ કરવી જોઈએ હતી. મારા તો પહેલેથી જ દીકરાઓ હતા. શું થઈ જાત કે જો એક બાળક હું એને આપી દેતી? હું વિચારી રહી છું કે મારી માલકીને ભગવાનને એટલી પ્રિય હતી કે એ ત્રીજી જાતિના બાળકથી ભગવાને એ સ્ત્રીને બચાવી લીધી. તે મજબૂર હતી, હું તો મજબૂર નહોતી. સજા મને મળી. માલકીનને જરૂર કુદરત સજા નહીં આપે. હું રોતી રોતી મારા ઘરે પાછી આવી ગઈ. મારા પતિએ પણ ખૂબ ગુસ્સો કર્યો. મેં આખી હકીકત તેને જણાવી તો પતિએ કહ્યું કે તમને આ છેતરપિંડીની સજા ભગવાને આપી છે, જે તમે માલકીનને આપી હતી. તે બેચારીને આશા આપી, પરંતુ તું એ પૂરી નથી કરી. થોડા દિવસો પછી જ ખબર પડી કે માલકીનને બાળક થયું છે અને તે ખુશી ખુશી પોતાના દીકરાને હવેલી લઈને આવી. મને ખબર નથી પણ તે બાળક ક્યાંથી લાવી હતી. કદાચ મારા પતિએ ક્યાંકથી બાળક લાવીને આપ્યું હશે અને તેણે 20 લાખ રૂપિયા મારા પતિને આપી દીધા હતા. માલકીને સાથે ભાગ્યે ભલાઈ કરી દીધી, જે પોતાના ઘરમાં ખુશ છે. પરંતુ હું ત્રીજી જાતિના બાળકને હંમેશા દરેકથી છુપાવતી રહું છું. વિચારી રહી છું કે એને ક્યાંક છોડી આવું જ્યાં એની જગ્યા છે. હું એને પાસે ન રાખી શકું.
હું ક્યાં સુધી સમાજથી છુપાવતી ફરું? સાચું કહેવાય છે કે છેતરનારા લોકો ક્યારેય સફળ થતા નથી, અને મેં તો એક મજબૂત સ્ત્રીને ધોકો આપ્યો હતો. પણ એ સ્ત્રીની દયાળ તો જુઓ કે તેણે મારા પતિને 20 લાખ રૂપિયા આપી દીધા. એ સ્ત્રીએ પોતાનું વચન નિભાવ્યું હતું, પરંતુ હું બેવફા નીકળી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર પણ કરો. અને આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા મિસ ન કરો. અમે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.